તો નમસ્કાર, આજનો આપણો વિષય છે અઘોર પંથ. હવે આ નામ સાંભળતા જ આપણા મનમાં કેવા વિચારો આવે? થોડું રહસ્ય, કદાચ થોડો ડર પણ લાગે, ખરું ને? પણ શું દરેક રહસ્ય ડરામણું જ હોય કે પછી એ સમજણનો કોઈ નવો દરવાજો ખોલતું હોય? ચાલો આજે આપણે સાથે મળીને આ ગૂઢ આધ્યાત્મિક પરંપરાને કોઈ પણ જાતના ડર વગર સમજવાની કોશિશ કરીએ. અને આ જુઓ, જ્યાં માનવીની બુદ્ધિ અટકે છે ત્યાંથી અઘોરીઓની દુનિયા શરૂ થાય છે. આ એક જ વાક્ય જાણે આખી વાતનો સાર કહી દે છે, નહીં? મતલબ કે આ પંથ જે છે ને એ આપણા તર્ક અને આપણી સામાન્ય બુદ્ધિના દાયરાની બહાર છે. તો બસ આ જ વિચારને મનમાં રાખીને ચાલો આપણે આ અસામાન્ય સફર શરૂ કરીએ. તો આપણે જઈ રહ્યા છીએ વર્ષ 1965માં. જગ્યા છે આબુ રોડ. અહીં જ આપણા લેખકની સાધુઓની એક કહી શકાય કે એકદમ જટિલ દુનિયા સાથે પહેલીવાર મુલાકાત થાય છે. અને આ કોઈ સામાન્ય મુલાકાત નહોતી હો. આ એક એવી મુલાકાત હતી જેમનો દૃષ્ટિકોણ કાયમ માટે બદલી નાખવાની હતી. એક આશ્રમનું દ્રશ્ય છે અને અહીં લેખક બે વ્યક્તિઓને મળે છે. પહેલા છે અટલ ગિરિજી, જે એક દશનામી સાધુ છે, અને બીજા છે એકદમ શાંત, બસ બધું ધ્યાનથી જોયા કરતા એક શિખાઉ સાધુ. આ બંને વાર્તાના કેન્દ્રમાં છે. એક તરફ અનુભવી અટલગિરીજી અને બીજી બાજુ આ રહસ્યમય મૌન સાધુ. એમની વચ્ચે બનતી એક નાનકડી ઘટના એ જ એક બહુ મોટા રહસ્યના દરવાજા ખોલવાની હતી. વાત બહુ સાદી હતી. એક સાધુ અભિવાદન. અટલગિરીજી પેલા યુવાન સાધુને નમો નારાયણ કહીને આવકારે છે, પણ સામેથી કોઈ જવાબ જ નહીં. હવે પહેલી નજરે તો એવું જ લાગે કે આ તો અવિવેક કહેવાય, પણ ના, એવું નહોતું. આ મૌન ખરેખર તો સાધુ સમાજની અંદર જે છુપાયેલા નિયમો અને પરંપરાઓ છે ને એની પહેલી ઝલક હતી. તો સવાલ એ થાય કે પેલું મૌન શા માટે હતું? આ વાતને સમજવા માટે આપણે સાધુઓની જે આચારસંહિતા છે અને ખાસ કરીને એમના અભિવાદન કરવાની જે અલગ અલગ રીતો છે એને સમજવી પડશે. જરા અહીં નજર કરો. આ જોઈને જ ખ્યાલ આવે કે સાધુ સમાજમાં કેટલી બધી વિવિધતા છે. દશનામી સંપ્રદાયમાં ઓમ નમો નારાયણ કહેવાય, તો નાથ સંપ્રદાયમાં આદેશ, રામાદલી માટે જય સિયારામ અને કબીરપંથી માટે સતસાહેબ. દરેક સંપ્રદાયની પોતાની આગવી ઓળખ છે, અને આ અભિવાદન એ ઓળખની ચાવી છે. હવે સમજાયું? અટલગિરીજી દશનામી હતા એટલે એ ઓમ નમો નારાયણ બોલ્યા, પણ પેલા યુવાન સાધુની પરંપરા જુદી હતી. અને અહીંયા પેલું રહસ્ય ખુલે છે. લેખકનું ધ્યાન એ શાંત શિખાઉ સાધુ પર જાય છે. એ નાથ સંપ્રદાયનો હતો, અને એમના સંપ્રદાયમાં અભિવાદન માટે આદેશ શબ્દ વપરાય છે. બસ આ જ કારણ હતું કે એમણે નમો નારાયણનો કોઈ જવાબ નહોતો આપ્યો. જુઓ, આ કેટલી નાનકડી વાત છે, પણ એ જ આપણને નાથ પરંપરાની ગહન દુનિયામાં લઈ જાય છે. તો પછી ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ નાથ સંપ્રદાય છે શું, અને એમાં એક સાધકની સફર કઈ રીતે આગળ વધે છે. તો પેલો જે શાંત સાધુ હતો ને એ એક ઓઘડ હતો. ઓઘડ એટલે શું? મતલબ કે નાથ પરંપરાનો એક શિખાઉ સાધુ. એ હજી દીક્ષાના પહેલા તબક્કામાં હતો. એ શીખી રહ્યો હતો, અને સંપ્રદાયની જે સંપૂર્ણ દીક્ષા હોય એનાથી બસ એક જ પગલું દૂર હતો. અને ઓઘડ પછીનું પગલું શું? એ છે દર્શની. જ્યારે કોઈ ઓઘડ કર્ણછેદન સંસ્કાર એટલે કે કાન વિંધાવાની વિધિ પૂરી કરે ત્યારે એ દર્શની બને છે. આ ફક્ત કાન બિંધાવાની વાત નથી. આ એના આધ્યાત્મિક પરિવર્તનનું અને સંપ્રદાયમાં એના સંપૂર્ણ સ્વીકારનું પ્રતીક છે. તો આખી પ્રક્રિયા એકદમ સ્પષ્ટ છે. પહેલું પગલું ઓઘડ તરીકે શરૂઆત, બીજું પગલું કર્ણછેદન સંસ્કારમાંથી પસાર થવું, અને ત્રીજું પગલું દીક્ષિત એટલે કે દર્શની બનવું. પણ યાદ રાખજો, ઓઘડથી દર્શની બનવાની આ સફર ખાલી બહારના સંસ્કારની નથી. એ તો જ્ઞાન, તપસ્યા અને સમર્પણનો એક આંતરિક રસ્તો છે. પણ વાર્તામાં અહીં એક મોટો ટ્વિસ્ટ છે. આ ઓઘડ સાધુની સફર ખાલી દર્શની બનવા પર પૂરી નથી થતી. ના, એ તો એના માટે માત્ર એક પડાવ છે. એનું અંતિમ લક્ષ્ય તો છે ગુરુ અનાદિનાથના માર્ગદર્શન હેઠળ અઘોર પંથમાં જોડાવાનું. પણ સવાલ એ છે કે આટલી બધી કઠોર સાધના શા માટે કરવી પડે? આખરે આ સાધુઓ મેળવવા શું માંગે છે? ચાલો હવે આપણે આ સફરના સૌથી મુખ્ય સવાલ તરફ આગળ વધીએ. અને તમને જાણીને નવાઈ લાગશે કે અટલગિરીજી, જે દશનામી સાધુ છે, એ પોતે પણ અઘોરી ગુરુના શિષ્ય છે. એ યક્ષિણી સાધના કરી રહ્યા છે. કેમ? જેથી એમને ભિક્ષા પર નિર્ભર ના રહેવું પડે.
એમને આધ્યાત્મિક શક્તિ અને આત્મનિર્ભરતા મેળવવી છે, જેથી એ પોતાનું અને એમના પર આધાર રાખનારા લોકોનું જીવન સન્માનથી ચલાવી શકે. આ જોઈને લેખક એક બહુ જ અગત્યનો સવાલ પૂછે છે, અને સાચું કહું તો આ એ જ સવાલ છે જે કદાચ આપણા બધાના મનમાં પણ ચાલી રહ્યો છે. શું આવી સાધનાઓને શુદ્ધ ગણાય કે પછી અશુદ્ધ? આપણે અઘોર પંથની પ્રથાઓ વિશે જે કંઈ સાંભળ્યું છે એના આધારે શું આ બધું નૈતિક છે? અને અટલગીરીજીનો જવાબ સાંભળો. કોઈપણ ક્રિયા અશુદ્ધ નથી. શીખનારનો હેતુ શું છે એનું જ સૌથી વધારે મહત્વ છે. આ એક વાક્ય એ જ અઘોર દર્શનનો પાયો છે. એમના કહેવાનો મતલબ એ છે કે કોઈ કામ પોતે સારું કે ખરાબ નથી હોતું. એ કામ પાછળનો તમારો ઈરાદો શું છે એ જ બધું નક્કી કરે છે. જો સાધકનો હેતુ શુદ્ધ હોય, કલ્યાણકારી હોય, તો રસ્તો ભલે ગમે તેટલો અજીબ લાગે એ અશુદ્ધ નથી. અને આ વિચાર કંઈ નવો નથી. એવું મનાય છે કે અઘોરનું જ્ઞાન સૌથી પહેલાં ભગવાન શિવે આપ્યું હતું. અને એમનો હેતુ શું હતો? સર્વજીવોનું કલ્યાણ અને એમની મુક્તિ. આ વિદ્યાના મૂળમાં જ કલ્યાણની ભાવના છે. એનો હેતુ વિનાશ કરવાનો નહોતો, પણ લોકોને મુક્તિ અને ઉત્થાનનો માર્ગ બતાવવાનો હતો. તો પછી ગડબડ ક્યાં થાય છે? આટલો ભય કેમ છે? કારણ કે અયોગ્ય સાધક, જેને કુપાત્ર સાધક કહેવાય, એ આ જ્ઞાનનો દુરુપયોગ કરી શકે છે. અને આ દુરુપયોગ પોતાના માટે અને બીજા માટે દુઃખ અને પીડાનું કારણ બને છે. એટલે સમજવું બહુ જરૂરી છે કે દોષ ક્યારેય જ્ઞાનનો નથી હોતો. દોષ હંમેશા એનો ઉપયોગ કરનારનો હોય છે. આખી વાતને બરાબર સમજવા માટે ચાલો એક છેલ્લું પણ એકદમ સચોટ ઉદાહરણ જોઈએ. એનાથી શક્તિ અને ઈરાદા વચ્ચેનો સંબંધ બિલકુલ સ્પષ્ટ થઈ જશે. અહીં જુઓ, શક્તિના બે સ્વરૂપ છે. કુદરતી શક્તિઓ જેમ કે અગ્નિ, પાણી, હવા. જ્યારે એ સંતુલનમાં હોય, મર્યાદામાં હોય, ત્યારે એ સર્જન માટે જરૂરી છે. પણ જ્યારે એમની મર્યાદા ઓળંગાય ત્યારે એ જ શક્તિઓ ભયંકર વિનાશનું કારણ બની શકે છે. અગ્નિથી રસોઈ પણ બને અને ઘર પણ બળી જાય. પાણી જીવન પણ આપે અને પૂર બનીને બધું તાણી પણ જાય. શક્તિ તો તટસ્થ છે. એનો ઉપયોગ જ એને સર્જનાત્મક કે વિનાશક બનાવે છે. અને આ જ નિયમ આધ્યાત્મિક શક્તિને પણ લાગુ પડે છે. અને એટલે જ અટલગીરીજી કહે છે, સર્જન કરવાની શક્તિ અને સહાર કરવાની શક્તિ તમારી અંદર જ છે. તમે એનો કેવો ઉપયોગ કરો છો એ પસંદગી તમારે કરવાની છે. આ શબ્દો આખા અઘોર દર્શનનો સાર છે. દરેક શક્તિ સાથે એક જવાબદારી જોડાયેલી છે. અને અંતિમ પસંદગી હંમેશા સાધકની જ હોય છે કે એ શક્તિનો ઉપયોગ સર્જન માટે કરવો કે સહાર માટે. તો અંતે આ એક સવાલ હું આપના માટે છોડી જાઉં છું. શું કોઈ જ્ઞાન ખરેખર અશુદ્ધ હોઈ શકે છે? કે પછી બધો જ આધાર ફક્ત એના ઉપયોગ પર છે? એના ઉપયોગ કરનારના ઈરાદા પર છે? વિચારવા જેવી વાત છે, ખરું ને?